નમસ્કાર સૌ ખેડૂત મિત્રોને 80મા આઝાદી પર્વના ઉત્સવની પૂર્વ સંધ્યાએ જિલ્લાના ખેડૂતોને ખાસ અવગત કરવાનું કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સુરેન્દ્રનગર જિલ્લો જ્યારે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને સુરેન્દ્રનગર જિલ્લાને ઝેર મુક્ત બનાવીએ એ અભિયાન સાથે આપણે આઝાદીનો પર્વ મનાવવાનું સર્વે સૌ નક્કી કરીએ. ખેડૂત મિત્રોને જણાવતો આનંદ થાય છે કે જિલ્લાની અંદર લગભગ 200થી પણ વધારે પ્રાકૃતિક કૃષિના દર્શનીય મોડેલ ફાર્મો તૈયાર થયેલા છે અને આવા મોડેલ ફાર્મ પર આપણે અત્યાર સુધીમાં 18,000થી વધારે ખેડૂતોને પ્રત્યક્ષ તાલીમ આપી ચૂક્યા છીએ. જિલ્લામાં આ ઉપરાંત 50થી વધારે BRC યુનિટો કાર્યરત થયેલા છે અને આ બાયો ઇનપુટ આવા BRC યુનિટ પરથી વિતરણ પણ ચાલુ છે. જિલ્લામાં હાલની જો વાત કરીએ તો 40,000 જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જ્યારે સંકળાયેલા છે ત્યારે આગામી સમયમાં તમામ ખેડૂતો જિલ્લાના ઓછામાં ઓછી 1 એકર વિસ્તાર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે, પ્રાકૃતિક ખેતીના બાયો ઇનપુટનો ઉપયોગ કરે અને જિલ્લાને એક વિશિષ્ટ સિદ્ધિ તરફ લઈ જાય એ માટેના ભગીરથ પ્રયાસો આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ સુરેન્દ્રનગર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. એની જો વિશેષ આપણે વાત કરીએ તો જિલ્લો એક કપાસનો હબ છે અને આમાં પેસ્ટિસાઇડનો છંટકાવ ખેડૂત મિત્રો બહુ જ કરે છે. આ બાબતને ધ્યાને રાખીને અત્યારે જિલ્લાની અંદર જે આપણા બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ BRC યુનિટ છે ત્યાં આગળથી પણ વિવિધ જીવાત નિયંત્રણ માટેના જે અસ્ત્રો છે, નિમાસ્ત્ર છે, 10 પર્ણી છે, બ્રહ્માસ્ત્ર છે, એનું વિતરણ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. તદુપરાંત આપણે વિશિષ્ટ એક પ્રયાસ કરેલો છે કે હાલમાં જે રાજ્યની અંદર વરિષ્ઠ અને વોલેન્ટિયર ખેડૂતોનું ગ્રુપ એટલે કે ગ્રીન કમાન્ડો જેના દ્વારા ગુણવત્તાયુક્ત 10 પર્ણી અર્ક બનાવવામાં આવી રહ્યો છે અને આપણા જિલ્લાને તેઓ દ્વારા ફાળવણી પણ કરવામાં આવી રહી છે. આ જિલ્લાની અંદર આનું પદ્ધતિસરનું આપણે માળખું પણ ગોઠવેલું છે. દરેક તાલુકાની અંદર 3 કે 4 આવા વિતરણ કેન્દ્રો આપણે પ્રસ્થાપિત કર્યા છે અને જો આંકડાકીય વાત કરીએ તો લગભગ ખેડૂતો દ્વારા આ ગ્રીન કમાન્ડો 10 પર્ણી અર્ક વિતરણ કરતા હોય અને એમાં અમારા સ્ટાફનો પણ સહયોગ પૂરેપૂરો છે. સ્ટાફ દ્વારા નીચે ખેડૂતોને માર્ગદર્શિત પણ કરવામાં આવી રહ્યા છે. તો આવા ગ્રીન કમાન્ડો 10 પર્ણી અર્કના અંદાજે 33 જેટલા ખેડૂતો દ્વારા સેન્ટરો વિતરણ કેન્દ્રોના છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્રે સહકારી મંડળીઓનો પણ આપણને સપોર્ટ મળી રહ્યો છે અને જિલ્લામાં આવી 4 જેટલી સહકારી મંડળીઓ પણ 10 પર્ણી અર્કનું વિતરણ કરે છે અને આગામી સમયમાં આવા સેન્ટરોની સંખ્યા વધે એના પણ ઘનિષ્ઠ પ્રયત્નો થઈ રહ્યા છે. તો આ 80મા આઝાદીના પર્વની પૂર્વ સંધ્યાએ આપણે સૌ ખેડૂત મિત્રો એક સંકલ્પ કરીએ અને આપણા ઝાલાવાડને કૃષિ ક્ષેત્રે ઝેરમુક્ત બનાવીએ અને એક વિશિષ્ટ સિદ્ધિ અપાવીએ અને જોરદાર ઝાલાવાડ બનાવીએ એવી નેમ સાથે સર્વેને વંદે માતરમ.